રાજ્ય સરકાર દ્વારા રાજ્યવ્યાપી નમો સ્વચ્છતા અભિયાનનો શુભારંભ ગાંધીનગરથી કરવામાં આવ્યો છે। ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે સાંસદ મનસુખભાઈ વસાવા અને ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખે અભિયાનનો પ્રારંભ કરાવ્યો હતો, જેમાં ચોમાસાની ઋતુ દરમિયાન ફેલાતા ડેન્ગ્યુ, મલેરિયા અને ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય રોગોને અટકાવવા જિલ્લા હોસ્પિટલ તેમજ આરોગ્ય સંસ્થાઓના પરિસરમાં સઘન સફાઈ, કચરાના નિકાલ, પાણી ભરાઈ રહે તેવા સ્થળોની સફાઈ અને જંતુનાશક દવાનો છંટકાવ જેવી કામગીરી કરવામાં આવી હતી। સ્વચ્છતા હશે તો સ્વસ્થતા ખૂબ જ સારી રહેશે। એટલા માટે જ જન જન સુધી આ અભિયાન પહોંચે અને સ્વચ્છતાને લઈને જ્યારે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખૂબ જ ચિંતિત છે, ત્યારે આ વિષય ગામડાઓ સુધી અને શહેરોમાં પણ આ વિષયને લઈને દરેક આરોગ્ય કેન્દ્રો ખૂબ જ સારા બને એ માટે આજે ગુજરાતના 12,000 જેટલા આરોગ્ય મંદિરોમાં કે જ્યાં સ્વચ્છતા માટે કેમ્પસથી લઈ અને ટેરેસ સુધી કે આરોગ્ય વિષયક જે સાધન સામગ્રી છે કે જેને નિકાલ કરવાની છે, જે કામમાં આવે એવી નથી, તો આ બધી જ વસ્તુઓને લઈને આજે સમગ્ર ગુજરાતમાં અભિયાન માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના હસ્તે શરૂઆત થઈ ચૂકી છે અને ગુજરાતના દરેક આરોગ્ય કેન્દ્રો ખૂબ જ સારા અને સુંદર બને, સ્વચ્છ બને